ભાવનગર શહેરના વડવા નેરા ખાંચામાં રહેતા રાજેન્દ્ર માધાભાઈ બારૈયા નામના યુવાન ઉપર 4 જેટલા શખ્સોએ પાઇપ અને છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા. નારી ચોકડી શિવનગર કેસરીનંદન ફ્લેટમાં રહેતા રાજેન્દ્રભાઈ માધાભાઈ બારૈયા ઉપર થયેલા હુમલામાં રાહુલ ચુડાસમા, ભાવેશ ઉર્ફે સુનિલ ચુડાસમા, પરેશ રાઠોડ અને ભોલા સોલંકીએ પોલીસનો બાતમીદાર હોવાને પગલે હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. યુવાન પોતાનું એક્ટિવા રિપેર કરાવવા જતો હતો ત્યારે 4 શખ્સોએ હુમલો કર્યો હતો. નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ચારેયને લઈને ઝડપી લીધા છે. हमारी પાસે વાઘેલા નંબર છે બીજો નંબર